મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આ આપણું જે બોડી ચોથનું જે ગૌ માતાનું જે પૂજન હોય એ પૂજન મિત્રો અહીંયા પતી ગયું છે અને હવે આપણી જે હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ આપણે ગૌ માતાને ગામનું જે ગોંદરું કહેવાય ત્યાં સુધી મિત્રો તેમને મૂકવા જવાનું હોય છે, એટલે કે આપણી ભાષામાં કહીએ તો વરોટાઓ માટે જવાનું હોય છે. તો અહીંયા પૂજન માટે જેટલી પણ બહેનો આવી છે એ તમામ બહેનો હવે આપણી આ જે સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા અહીંયા નિભાવી રહ્યા છે અને ગામના ગોંદરા સુધી આપણી આ ગૌ માતાને મૂકવા માટે જઈ રહ્યા છે. હતી મારવાલા હતી મારવાલા બસ મિત્રો આવી રીતે અમારું આ ગામડું જીવંત છે અને આપણી જે પરંપરા છે, આપણા જે રીત રિવાજ છે એ બરાબર અહીંયા નિભાવી રહ્યા છે. બસ મિત્રો આવી રીતે આપણે અમારા ગામનું જે ગંડાળું છે ત્યાં સુધી આ આપણા ગૌ માતાને વરોટાવવાના છે અને ત્યારબાદ આપણે જેમના ઘરેથી ગાય લાવ્યા છીએ આપણા પટેલ ઈશ્વરભાઈ પોપટભાઈ તેમના ઘરે ગા જશે.